નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। નવી મુંબઈના વાસી ખાતે કચ્છી સંત પૂજ્ય હરિદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સતત બીજા વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ હતી। નવી મુંબઈના વાસી ખાતેના સિડકો પ્રદર્શન કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। ગુરુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીનું સવિશેષ મહત્વ હોવાથી દેશ દેશાવરથી ગુરુ પ્રેમીઓ વાસીમાં ઉમટ્યા હતા। સાંજે વાલરામ ચાલીસાના પઠન અને સંધ્યા પાઠ સાથે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નામાંકિત કલાકારોના સંગાથે અને ભવ્ય ઓધવરાસનું પણ આયોજન કરાયું હતું। ગુરુ પ્રેમીઓને પૂજ્ય હરિદાસજી મહારાજની પાવન વાણીથી ઉપદેશ આપ્યો હતો। હિન્દુ ધર્મગ્રંથોમાં ગુરુનો ઉલ્લેખ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કરાયો છે। ગુરુ વિના જ્ઞાન અને પરમાત્માની પ્રાપ્તિ અશક્ય છે। ભારતની સંત પરંપરા અને સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે। આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ શિષ્ય માટે ગુરુના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરવાનો છે તેવું કચ્છી સંત પૂજ્ય હરિદાસજી મહારાજે આજના પાવન પર્વ પ્રસંગે ગુરુજનોનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું। ગુરુ પૂર્ણિમા મહોત્સવ સમિતિ અને સર્વે ઓધવધામના સંયુક્ત ઉપક્રમે ઓધવ પ્રસાદનો લાભ ગુરુ ભક્તો લીધો હતો। ભગવાન વેદ વ્યાસજીએ વેદ પુરાણ અને મહાભારત જેવા દિવ્ય ગ્રંથો આપ્યા છે। તેમનો પ્રાગટ્ય દિવસ એટલે કે અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। કચ્છના રાજ પરિવારના ગુરુ સ્થાન એવા મહારુદ્રાણી જાગીર ખાતે વર્ષોથી ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી શ્રદ્ધાભેર થાય છે તેવું મહારુદ્રાણી જાગીરના અધ્યક્ષ રૂપાભાઈ ચાડે જણાવ્યું હતું। આ સ્થાન સંસ્કાર સાથે શિક્ષણનું સ્થાન વધ્યું છે। મહારુદ્રાણી જાગીરની શાળામાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે। સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોરબીના જીવણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ શાળાનું પરિણામ છેલ્લા ઘણા વર્ષોથી 100% આવે છે। ધર્મસ્થાન પર શક્તિની આરાધના સાથે સરસ્વતીની સાધના પણ કરવામાં આવે છે। મહારુદ્રાણી જાગીરના મહંત પૂજ્ય લાલગીરી બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ અવસરે કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારુદ્રાણી જાગીર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। ભુજ તાલુકાના રુદ્રાણી જાગીર ખાતે ગુરુ પૂર્ણિમાના શુભ દિને રુદ્રમાતા જાગીર મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત ધર્મેન્દ્રગીરીજી બાપુ, રામબાઈમાં તથા મા રુદ્રાણીની જાગીર મુકામે શ્રી ગુરુ પૂજન, સત્સંગ તથા મહાપ્રસાદનું આયોજન રાખેલ હતું। બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધર્મ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। રાત્રિના 7:30 કલાકે મહાઆરતી અને 9:30 વાગે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં તારાબા જાડેજા ભજનિક તથા ભરતભાઈ કાપડી ભજનિક અને પ્રવીણભાઈ આહિર સાહિત્યકાર ભજનની રમઝટ બોલાવી હતી। તો સવારે 9 વાગે રુદ્રમાતા ઉત્તર બુનિયાદી શાળામાં પ્રથમ 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। પૂજન વિધિ સવારે 8 વાગે, રાસોત્સવ સવારે 9 વાગે યોજાયો હતો। કલાકાર તરીકે સામજીભાઈ આહિર, દીપાલીબેન ગઢવી તથા નીતાબેન કાપડીએ પોતાની કલા પાથરી હતી। તો મહાપ્રસાદના દાતા સ્વર્ગસ્થ જુવાનસિંહ હમીરસિંહજી જાડેજા પરિવાર હસ્તે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા છાશના દાતા ઢોરી દૂધ ઉત્પાદક મંડળી, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા દિલીપસિંહજી જટુબા જાડેજા હાજર રહ્યા હતા। રુદ્રમાતા ધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં માધ્યમિક શાળા, કુમાર છાત્રાલય, ગૌશાળા અને પાંજરાપોળ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા તથા અન્ય ક્ષેત્રની સેવાકીય કામગીરી કરાય છે। જે અષાઢ સુદ પૂર્ણિમા એટલે જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ, કે આદિ અનાદિ કાળથી અષાઢી પૂનમે ભગવાન વ્યાસજીની જ્યારે પૂજા થઈ હતી ત્યારથી લઈને આજ સુધી આ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। અને રુદ્રાણી જાગીર એક ગુરુદ્વારો છે રાજ પરિવારનો, એ બહાને અહીંયા ભવ્યાતિ ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે। ગઈ રાત્રે સંતવાણી અને આજે રાસોત્સવનું આયોજન છે અને અંદાજિત 3 થી 4 હજાર લોકોનું મહાપ્રસાદનું પણ આયોજન છે। રુદ્રાણી જાગીરમાં મારી તબિયત કરતો થયો, હવે લાલગીરી બાબુ મહંત તરીકે આવ્યા છે। આ સામજીભાઈ ને બધા ટ્રસ્ટી છે ડાંગર સાહેબને, અને 100% આપણો રિઝલ્ટ આવે છે હાઈસ્કૂલનું। સંસ્કાર ને શિક્ષણ આ સંસ્થા એક આપે છે અને ખરેખર આ અત્યારે સંસ્થા અમારા વિસ્તારમાં સારામાં સારો કામગીરી, સારામાં સારા સેવકો આવે છે। અને અહીંયા ગુરુ પૂનમ છે આજે, એટલે અહીંયા જમણવાર હશે
મોટે પાયે અને પ્રોગ્રામ હશે અને બધાને અહીંયા આનંદને લાભ મળશે એવું અમે અહીંયા વર્ષોથી આ જગ્યાને હલાવી છે. આજે ગુરુ પૂર્ણિમામાં અમારી સંસ્થામાં મોટા ભાગે આહિર સમાજના લોકો જે આજુબાજુમાં વસે છે એ બધા જ અહીંયા ગુરુ પૂર્ણિમા આસ્થાનું કેન્દ્ર હોવાથી મહંતને મળવા આવે છે, એનું ગુરુ પૂજન કરે છે અને આ રીતે આખા ગુરુ માતા અમારી રુદ્રાણી માતાજીનું પૂજન થાય છે આ જગ્યાએ. શૈક્ષણિકની વાત કરીએ તો હું અહીંનો શિક્ષણ સંસ્થાનો ચેરમેન છું. એ હિસાબે પણ લગભગ 84થી આ સંસ્થા ચાલુ કરવામાં મારો મહત્વનો ફાળો હતો અને અત્યારે પણ હું છું. મહિનામાં 2 વખત હું આ સંસ્થાના રૂબરૂ મુલાકાત કરું છું અને અમારી સંસ્થાનું પરિણામ આજે છેલ્લા 4 વર્ષથી આ 100% આવે છે. એટલે વિદ્યાર્થીઓને સારું એવું ઉત્તેજન મળે, સારી જગ્યાએ એનું પોસ્ટિંગ થાય, સારી જગ્યાએ આગળ ભણે એવી અમારી બધાની ભાવનાઓ છે. ભુજના ગાયત્રી મંદિર મધ્યે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં સ્થાપિત ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માચાર્યજી અને વંદનીય માતાજી પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધાની સમક્ષ ગુરુ પૂજન, વંદના અને અર્ચના શિષ્યો દ્વારા કરાઈ હતી. ટ્રસ્ટીઓ દર્શને આવતા દર્શનાર્થીઓને સત્સંગ સાથે જોડાયેલા પરિવારોએ ભક્તિભાવ સાથે પૂજન કર્યું હતું. ભુજમાં વર્ષો પહેલા ગાયત્રી મંદિરનું નિર્માણ કાર્ય કરી તેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે. ગાયત્રી કુંજ સંસ્થા હરિદ્વારના સંસ્થાપક અને લોકોને જીવન ઉપયોગી ધાર્મિક સંદેશો આપનાર પૂજ્ય ગુરુજી અને માતાજીનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરાય છે. ધાર્મિક પુસ્તકો, પૂજા સામગ્રીનું રાહત દરે વહેંચાણ કરાય છે. ભક્તોના ઘરે પણ ગાયત્રી યજ્ઞ કરાવવાનું આયોજન થાય છે. ગુરુ પૂર્ણિમા પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી મંદિર ભુજના નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ગુરુ મોટી વ્યક્તિ કહેવાય. તમામ ગાયત્રીના ઉપાસકોએ ગુરુ વંદના કરી હતી. યજમાન નીલમબેન સિંઘાણી અને આશાબેન ઠક્કર છે. વધુમાં કહ્યું હતું કે ગુરુ કાર્ય આગળ વધારવા સંકલ્પ લેવાયા હતા. તે નિમિત્તે પ્રથમ ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. દરેક મનુષ્ય પોતાના જીવનમાં એક ગુરુ કરવા જોઈએ. આગામી 2026માં દીપક સ્થાપનને 100 વર્ષ પૂર્ણ થાય છે. સાથે માતાજી જન્મ શતાબ્દી પણ છે. તે નિમિત્તે શાંતિકુંજ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી તેની ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે આગામી જાન્યુઆરી માસમાં શિબિરનું આયોજન કરાશે. જ્યોતિ કળશના રૂટ પર ગુરુજીના વિચારોનો પ્રચાર કરાશે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાસ યજ્ઞોનું આયોજન થશે. ગાયત્રી પરિવારના પરિજનોએ રાષ્ટ્રને સમર્પણ અને ઘર ઘર જનસંપર્ક કરીને સમાજમાં આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરવાનો સંકલ્પ લીધો હતો. પૂજા કર્મકાંડ વિધિ રતિલાલ સીતાપરાએ કરાવી હતી. નલિનીબેન રાઠોડ, સરલાબેન મનોરમા દાવડાએ સહયોગ આપ્યો હતો. મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્ર સોનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ ભુજ. આજના પર્વ અનુસંધાને ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એટલે બહુ મોટી વ્યક્તિ કહેવાય. એટલે ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે આજે તમામ પરિજનો અહીં કને એકઠા થયા હતા અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુને જે એમના કાર્ય છે એને આગળ ધપાવવા માટેના આજે સંકલ્પો લેવામાં આવ્યા છે. સૌપ્રથમ ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂજન 10 સ્નાન કરાવી અને પૂજન કર્યું હતું. એમાં આજનામાં મુખ્ય યજમાન તરીકે નીલમબેન સેંગાણી અને બીજા આશાબેન ઠક્કર બંને મુખ્ય યજમાન તરીકે બેસી અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. સાથે સાથે આજના જે કાર્યક્રમ છે એના અનુસંધાને એવી રીતે ચર્ચા કરવામાં આવેલી હતી કે ગુરુ પૂર્ણિમા આપણે શું કામ કરીએ છીએ, ગુરુ શા માટે કરવા જોઈએ. દરેક મનુષ્ય પોતાના જીવનમાં એક ગુરુ કરવા જોઈએ, નકર એ માણસ નિર્ગુણો કહેવાય. એટલા માટે આપણે બધા પરિજનો જે ગુરુ કર્યા છે એ ગુરુના સાનિધ્યમાં, ગુરુના સ્થાનમાં આપણે ભેગા થયા છીએ. દીપક 1926માં સ્થાપન કર્યો હતો, એને 100 વર્ષ પૂરા થાય છે. માતાજીના જન્મ શતાબ્દીને પણ 100 વર્ષ પૂરા થાય છે. એના અનુસંધાને શતાબ્દી 2026માં ઉજવવાનો ભવ્ય કાર્યક્રમ શાંતિકુંજમાં કરવામાં આવશે. એના અનુસંધાને જાન્યુઆરીમાં એક તમામ પરિજનોની શિબિર યોજવામાં આવી છે. અષાઢ સુદ પૂનમ નિમિત્તે ઐતિહાસિક અંજાર શહેરના વિવિધ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સચ્ચિદાનંદ મંદિર, સ્વામિનારાયણ મંદિર, રામસખી મંદિર ખાતે પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો રસિકજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે.
દર વર્ષે અંજાર સચ્ચિદાનંદ મંદિર ઉપરાંત ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. અંજાર મંદિરના વેદાંત સ્વરૂપ સ્વામીએ આજના પાવન દિવસના મહત્વની ભક્તોને સમજ આપી હતી. રામસખી મંદિરે મહંત કીર્તિદાસજી મહારાજ, રત્નાલ સચ્ચિદાનંદજી મંદિર ખાતે મહંત ભગવાનદાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે જેને સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા હોય છે, એ પરંપરા મુજબ આજે સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જેને કહી શકાય ગુરુ પૂનમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે સવારના 6 વાગે મંગળા આરતી થાય, ત્યાર પછી સોળપાકાની સેવા થાય અને ત્યાર પછી ગુરુદેવનું ગાદી ઉપરથી પૂજન થતું હોય છે. આ રીતના કાર્યક્રમ ત્યાર પછી લગભગ 11 વાગ્યાથી કરીને રાધે ઈચ્છા મુજબ ગોવર્ધન તળેટીમાં સમગ્ર કચ્છની, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, ભારતના અનેક રાજ્યોમાંથી રસિકજનો આવી અને ગુરુનું માતમ સમજી અને ગુરુના મહત્વ સમજીને ગુરુદેવનું પૂજન કરતા હોય છે. અને આ તિથિ માત્ર ને માત્ર વર્ષમાં એક જ વખત ગુરુ પૂજનનો માતમ છે, અને ગુરુ પૂનમ એટલે કે અષાઢ મહિનાની પૂનમ. તો આજે ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમથી સચ્ચિદાનંદ મંદિર અને ગોવર્ધન તળેટીમાં સમગ્ર એક રસિક સમાજ ચારે બાજુ ઉમટ્યો હોય એમ ઉમટી અને ગુરુ પૂજન અને ખૂબ આનંદથી ભજન આનંદ કરી અને ત્યાર પછી મહાપ્રસાદ આજેનું આયોજન પણ ગોવર્ધન તળેટીમાં કરવામાં આવ્યું છે. ને આ મનોરથ, આ કાર્યક્રમના મનોરથ, આ પૂનમના મનોરથી રાવત પરિવાર એટલે કે મુંબઈના પરિવાર રહેલા છે. તો આજે ગુરુ પૂનમ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને, સમગ્ર દેશવાસીઓને, સમગ્ર રસિક સમાજને ખૂબ જય શ્રી સચ્ચિદાનંદ સાથે ખૂબ ખૂબ આશીર્વાદ. રાધે રાધે. શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર. વાલા મિત્રો, આપ સૌ જાણો છો, આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુરુ નામ ગુરુ એવા ભગવાન વેદવ્યાસજીની આજે જયંતિ છે. અને સમગ્ર ભારત વર્ષ આજે આપણે આ ગુરુને હૃદયથી ખાસ વિશેષ કરીને યાદ કરતા હોઈએ છીએ. આપણા હૃદયની અંદર અમુક અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેનું સ્થાન હંમેશા કાયમ આપણા હૃદયની અંદર લાંબા સમય સુધી રહેતું હોય છે. એક તો ભગવાન, બીજા ગુરુ અને ત્રીજા આપણા માતા પિતા છે. અને એમાંય ખાસ કરીને આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે આપણે ભગવાન વેદવ્યાસજીનું વિધિવત પૂજન કરીએ છીએ. આપણે આ જગતમાં આવ્યા અને એ જગતની અંદર આવ્યા પછી આપણને ભગવાનની ઓળખાણ કરાવનારા હોય તેવા સદગુરુ છે. એવા ગુરુના માધ્યમથી આપણે આપણા જીવનનો આધ્યાત્મિક માર્ગ પ્રશસ્ત કરી શકીએ. જ્યારે આપણે દુનિયામાં આવ્યા ત્યારે આપણને કોઈ જાતનો ખ્યાલ નહોતો, પણ એક એવા ગુરુ આપણને મળ્યા કે જે ગુરુના માધ્યમથી આ જગતની અંદર કેવી રીતે જીવન જીવવું અને આ લોકનો ત્યાગ કર્યા પછી ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય એ જો માર્ગ કોઈ બતાવતા હોય તો એ આપણા ગુરુ છે. કોઈ પણ ધર્મની અંદર, સંપ્રદાયની અંદર દરેક વ્યક્તિના હૃદયની અંદર કોઈકને કોઈક વ્યક્તિત્વ હોય છે. અને એવો વ્યક્તિ રાખીએ આપણે કે સતત આપણા જીવનની અંદર આવતા આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આદિક ઉપાધિઓમાં કોઈક આપણને સપોર્ટ કરે, કોઈક આપણને હિંમત આપે, કોઈક આપણને આશ્વાસન આપે અને બે સુખના એવા શબ્દો આપણને કહે કે આપણા હૃદયની અંદર પણ ધીરજ પ્રાપ્ત થાય. અને એ આપવાવાળા કોણ છે? ગુરુ છે. એટલે કહેવાય ને, ગુરુ ગોવિંદ દોનો ખડે. જેવી રીતે આપણા હૃદયમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે, એમ આપણા હૃદયની અંદર ગુરુનું સ્થાન પણ સર્વોચ્ચ છે, જે હંમેશા આપણને એક ડાયરેક્શન આપે છે, દિશા આપે છે. જ્યારે માણસનું જીવન હતાશા અને નિરાશામય થાય છે ત્યારે આવા ગુરુના માધ્યમથી આપણા જીવનની અંદર એક નવી ક્રાંતિ આવતી હોય છે. આપણા જીવનની અંદર એક નવો જોશ અને ઉત્સાહ આવતો હોય છે. અને આ ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે, વર્ષોથી આપણે બધા જાણીએ છીએ, આ જગતની અંદર શંકરાચાર્યજી, મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી આદિ ઘણા મોટા આચાર્યો આ જગતની અંદર આવ્યા અને એમણે પોતપોતાના મતનું સ્થાપન કરી આ સમાજને કેમ જીવંત રહેવું, લોક જીવનની અંદર કેમ જીવન જીવવું, આવા ઘણા બધા સંદેશાઓ આપણને આપ્યા છે. તો આજના આ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ પણ એમના જીવનની અંદર આ ગુરુ બનાવ્યા રામાનંદ સ્વામી. અને એ જ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ આ દિવ્ય પરંપરાઓને આજે આપણે વહન કરી રહ્યા છીએ.